નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઇકોનોમિક્સમાં અગાઉ જે વાત કરી હતી ખાનગી અને જાહેર વસ્તુની, બરાબર છે. હવે આજે આપણે તો કે વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુની વાત કરવાની છે, બરાબર છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ વપરાશી વસ્તુની, બરાબર. માનવ જરૂરિયાત સંતોષનારી વસ્તુઓ બે રીતે માનવ જરૂરિયાત સંતોષે છે: પ્રત્યક્ષ અને સીધો જ સંતોષ આપે અથવા પરોક્ષ રીતે જરૂરિયાત સંતોષવામાં મદદ કરે. દાખલા તરીકે, ખોરાક માનવીની જરૂરિયાતને સીધી જ રીતે સંતોષે છે, બરાબર, જ્યારે ખોરાક તૈયાર કરનાર વાસણ જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે, બરાબર. ખોરાક છે એ સીધી જરૂરિયાત કહેવાય, માણસ એનો સીધો ઉપયોગ કરે છે. પણ ખોરાક જમવા માટે તો કે વાસણની જરૂર પડે, બરાબર છે. તો ખોરાક માટે વાસણની જરૂર પડે તો આ વાસણ વ્યક્તિ નથી બનાવી શકતો. ખોરાક છે એ માણસ બનાવી શકે છે, ટૂંકમાં જે તે વ્યક્તિ બનાવી શકે. પણ વાસણ છે તો એના જે કારીગર હોય એ જ બનાવી શકે, ટૂંકમાં એ પરોક્ષ જરૂરિયાત થઈ ગઈ. કપડાં જરૂરિયાતને સીધી જ રીતે સંતોષે છે, જ્યારે કપડાં બનાવવામાં વપરાતું કપાસ કે કપાસના ઉત્પાદનમાં વપરાતા સાધનો જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. કપડાં એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે, પણ કપડાં માટે તો કે કપડાં એમનેમ ન બને. કપડાં છે એ તો કે સૂતરના તાંતણામાંથી બને. સૂતરનો તાંતણો તો કે શેમાંથી બને? સૂતરનો તાંતણો તો કે કપાસના જે સૂતરનો તાંતણો કપાસમાંથી બને છે, બરાબર. અને કપાસ પણ ઉગાડે છે તો કે ખેડૂત ઉગાડે છે, એટલે આ પરોક્ષ જરૂરિયાત થઈ. માણસને પ્રત્યક્ષ અને પરોક્ષ જરૂરિયાતો પોતાના દ્વારા સંતોષે છે. તે વપરાશી વસ્તુઓ છે. શું કીધું છે? જે વસ્તુ સીધી જ જરૂરિયાત સંતોષે તો એ વપરાશી વસ્તુ છે, અને જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તુષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે તે ઉત્પાદક વસ્તુઓ છે. ટ્રેક્ટર, ઉત્પાદનના મશીનો વગેરે ઉત્પાદક વસ્તુ કહેવાય, બરાબર. જેનો માણસ સીધો જ વપરાશ કરે છે, બરાબર, તો એ વપરાશી વસ્તુ છે. પણ જેનો આડકતરો એટલે કે ઇનડાયરેક્ટલી ઉપયોગ કરે છે તો એ ઉત્પાદક વસ્તુ છે, બરાબર. ટ્રેક્ટર છે એ ઉત્પાદક વસ્તુ કહેવાય, કારણ કે એ ખેતીમાં મદદરૂપ છે, બરાબર. પછી તો કે કાપડ ઉદ્યોગને તો કે કપાસ છે એ મદદરૂપ થાય છે, બરાબર. એટલે આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ, જે પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષાય એ વપરાશી વસ્તુ કહેવાય છે, અને પરોક્ષ જરૂરિયાત સંતોષાય એને ઉત્પાદક વસ્તુ કહેવાય છે. ત્યાર પછી આપણો નવો ટોપિક છે સંપત્તિ અને કલ્યાણ, વેલ્થ એન્ડ વેલફેર. આર્થિક અભ્યાસમાં વારંવાર આવતા બે શબ્દ સંપત્તિ અને કલ્યાણનો અર્થ પણ આપણે સમજી લેવાનો છે, બરાબર છે. સંપત્તિ અને કલ્યાણ, બરાબર. તો સંપત્તિ અને કલ્યાણની વાત કરીએ, બરાબર. પહેલા સંપત્તિની વાત કરીએ. સંપત્તિનો અર્થ એડમ સ્મિથે આપેલો છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે, બરાબર. એડમ સ્મિથે જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી એમાં સંપત્તિના શાસ્ત્રની વાત કરી. આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કીધું છે, બરાબર. તો આ સંપત્તિના શાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી ત્યારથી આર્થિક અભ્યાસમાં સંપત્તિનો અર્થ અને મહત્વ છે એ ચર્ચાવા લાગ્યા છે, બરાબર. આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય, જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે, બરાબર. શું કીધું છે આપણને? કે આર્થિક અભ્યાસમાં સંપત્તિનો અર્થ અને મહત્વ છે એની ચર્ચા થાય છે, બરાબર. અહીંયા કીધું છે જે વસ્તુ ઉપયોગી છે તો એ સંપત્તિ કહેવાય, માણસને ઉપયોગમાં આવવી છે તો એ સંપત્તિ કહેવાય. જો જેનો ઉપયોગ જ નથી, જે બિનઉપયોગી છે, એ સંપત્તિ કહેવાય નહીં, બરાબર છે. તો એ સંપત્તિ ન ગણાય, બરાબર. અછતવાળી હોવી જોઈએ, ટૂંકમાં ઇઝીલી મળી જાય તો એ વસ્તુ છે એ સંપત્તિ ન ગણાય. આપણને રસ્તે ચાલતા ધૂળ, પથરા આ બધું ઇઝીલી મળી જાય છે,
એટલે એ સંપત્તિ નથી. વિનિમય પાત્ર હોવી જોઈએ, ટૂંકમાં એને લેવામાં કોઈને કંઈ ખચકાટ ન થવો જોઈએ, એને લેવામાં તો કે જરા પણ તકલીફ ન પડવી જોઈએ, બરાબર. ટૂંકમાં એને સહેલાઈથી વેચી શકાય અને સહેલાઈથી ખરીદી શકાતું હોય તો એ સંપત્તિ કહેવાય. તમે જમીન વેચવા જાઓ તો એમાં કાંઈ તકલીફ ન પડે, બરાબર. પણ બંદૂક વેચવા જાઓ તો તકલીફ પડે, કારણ કે એ લીગલી નથી, કાયદેસર નથી. એટલે વિનિમય પાત્ર કીધું છે. પછી જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો જ એને સંપત્તિ કહેવાય, બરાબર. ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો એને સંપત્તિ તરીકે ઓળખી શકાય, એવું એડમ સ્મિથે કીધેલું છે, બરાબર. હવે આપણે સંપત્તિના લક્ષણો છે એની વાત કરીશું, બરાબર. સંપત્તિના લક્ષણો. સંપત્તિની વ્યાખ્યાના આધારે નીચેના લક્ષણો છે એ આપણે તારવી શકીએ. એમાં પહેલું છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. સંપત્તિ કોને કહેવાય? કે જેમાં ઉપયોગિતાનો ગુણ હોય, જે ઉપયોગમાં આવતી હોય, જેનો કંઈ ઉપયોગ હોય, બરાબર, એ સંપત્તિ કહી શકાય છે. માનવીની જરૂરિયાતો સંતોષવાનો ગુણ સંપત્તિમાં હોવો જોઈએ, બરાબર, તો એ સંપત્તિ કહેવાય. ટૂંકમાં વિનિમય પાત્ર હોવી જોઈએ, ઉપયોગી હોવી જોઈએ. દાખલા તરીકે મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરેને સંપત્તિ કહેવાય. મકાન છે એ આપણને રહેઠાણ તરીકે એનો ઉપયોગ થઈ શકે છે, બરાબર છે. વાહન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં એનો ઉપયોગ થઈ શકે છે, બરાબર. સોના ચાંદીના ઘરેણાં છે એ પ્રસંગોપાત પહેરવામાં ઉપયોગ થઈ શકે છે, બરાબર. ટૂંકમાં એ ઉપયોગી હોવું જોઈએ, બરાબર, તો એ સંપત્તિ છે. બીજું લક્ષણ છે તેની અછત હોવી જોઈએ. વસ્તુમાં ઉપયોગિતાના ગુણની સાથે તેમાં અછતનો પણ ગુણ હોવો જોઈએ. પૂરતા પ્રમાણમાં મળી રહે તો એ સંપત્તિ નથી, બરાબર. કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવતી હોય છે. જેની અછત નથી એનું વિનિમય મૂલ્ય ન હોય. દાખલા તરીકે હવા આપણા માટે બહુ કિંમતી છે, બરાબર. શ્વાસમાં લીધા વગર નથી ચાલતું, પણ એની અછત નથી એટલે એનું વિનિમય મૂલ્ય છે નહીં. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળી જાય છે, માટે તે સંપત્તિ ગણી શકાય નહીં, કારણ કે તેનો વિનિમય થવાનો નથી અને અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાય છે. કારણ કે વધુ પ્રમાણમાં વસ્તુઓ હોય તો એનો વિનિમય ન થાય, બરાબર. આજે હવા છે એ પુષ્કળ પ્રમાણમાં છે એટલે એનો વિનિમય થતો નથી, અને વિનિમય નથી થતો એટલે એ સંપત્તિ તરીકે ન ગણી શકાય. હા, એ કુદરતી સંપત્તિ છે પણ ભૌતિક સંપત્તિ નથી, બરાબર. ત્યાર પછી ત્રીજું છે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી, તેનો વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે તે તેનો આંતરિક ગુણ છે, બરાબર. અહીંયા આપણને કીધું છે કે ભૌતિક ને બાહ્ય સ્વરૂપ હોવું જોઈએ, બરાબર. સંપત્તિનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? ભૌતિક કે બાહ્ય, બરાબર. તો ટૂંકમાં એને સ્પર્શી શકાય અને જેનો ઉપયોગ થઈ શકે એવી હોવી જોઈએ. જોકે અમુક સંપત્તિઓ એવી છે કે જેનું ભૌતિક સ્વરૂપ નથી, જેમ કે પાઘડી છે, પેટન્ટ છે, કોપીરાઇટ છે, બરાબર. પણ આધુનિક જમાનામાં એને પણ સંપત્તિ ગણાય છે. પણ જૂના જમાના પ્રમાણે વાત કરીએ તો એનું ભૌતિક સ્વરૂપ જરૂરી છે. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી, તેથી તેનો વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે તે રહે છે અને તેનો આંતરિક ગુણ કહેવાય. કોઈ વ્યક્તિને લીધે ધંધો છે એ વધુ ચાલતો હોય છે, પણ એ વ્યક્તિ ધંધામાંથી દૂર થાય તો એ ધંધો ઓછો ચાલે. ટૂંકમાં એ વ્યક્તિની સાથે તે વસ્તુ જતી રહે છે. એક ખાસ વાત અહીંયા યાદ રાખવાની છે કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયો છે,
બરાબર. તમને કોઈ ચોક્કસ વિચાર આવે અને આ વિચાર છે એ ઉપયોગી હોય, એને લીધે બીજાને ફાયદો પહોંચતો હોય, તો આવા વિચારને તમે નોંધાવી શકો છો, તો એ સંપત્તિ બની શકે છે. બરાબર. આને એક પેટન્ટ કહેવાય છે. બરાબર. ઘણા બધા વૈજ્ઞાનિકો સંશોધન કરે છે અને પોતાની થિયરી હોય છે, પોતાની જે મેથડ છે એને કોઈ પણ દેશની સરકાર પાસે નોંધાવે છે અને એનો પેટન્ટ હક મેળવે છે, તો એ પણ સંપત્તિ છે. બરાબર. જેનું ખરીદ વેચાણ થઈ શકે, જેનો માલિકી હક નક્કી થાય, તો એ સંપત્તિ છે. હા, ખરીદ વેચાણ થવું જોઈએ. એવી વસ્તુ ન હોવી જોઈએ જેનું ખરીદ વેચાણ ન થાય, તો એ સંપત્તિ નથી. બરાબર. જેના ઉપર માલિકી હક રાખી શકાતો હોય, તો એ સંપત્તિ છે. તેનો વારસો પણ નક્કી થાય છે કે ભાઈ આ વ્યક્તિ ગુજરી જાય, ન હોય, આ વ્યક્તિની હયાતી ન હોય, તો એને કોને આપવું. બરાબર છે. તો આ રીતે યાદ રાખવાનું કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. હા, તમારો ફિક્સ વિચાર હોવો જોઈએ અને પાછું એવું કે એ વિચાર અગાઉ કોઈ વિચાર ન કરેલો હોવો જોઈએ. બરાબર. ત્યાર પછી છે વિચારવાની શક્તિ. વિચારવાની શક્તિ એક ગુણ છે, તે સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. એટલે કે વિચાર છે એ એક વ્યક્તિ બીજા વ્યક્તિને આપી ન શકે. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે છે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે છે. બરાબર. તો તેની માલિકી થઈ શકે, તે તેની સંપત્તિ બની શકે, પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ કોઈને આપી શકતો નથી, માટે તે સંપત્તિ નથી. વિચારવાનું ન આપી શકે, આ વિચારીને આપી શકે, વિચારીને આપી શકે પણ વિચારવાનું ન આપી શકે. બરાબર. તો એની વિચાર શક્તિ એ સંપત્તિ ન કહેવાય, એ એની ખુદની માલિકી કહેવાય. બરાબર છે. વિચાર આપી શકે પણ વિચાર શક્તિ ન આપી શકે. ત્યાર પછી ચોથું છે વિનિમય પાત્ર હોવી જોઈએ. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય અને વિનિમય પાત્ર ન હોય, તો તે સંપત્તિ નથી. બરાબર. ઉપયોગી છે, બાહ્ય છે, પણ વિનિમય પાત્ર નથી. બરાબર. કોઈ વ્યક્તિ પાસે કાર છે, બરાબર, અને એ કાર એને કોઈ દી વેચવી જ નથી, તો એના માટે સંપત્તિ છે, પણ બીજા માટે એ સંપત્તિ નથી. બરાબર. સંપત્તિનો અગત્યનો ગુણ છે તેની વિનિમય ક્ષમતા હોવી જોઈએ. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી જોઈએ. બરાબર. તમે એ વસ્તુ આપો તો બદલામાં તમને એનું વળતર મળવું જોઈએ, તો એ સંપત્તિ છે. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતોને સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો પણ મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય, વિનિમય પાત્ર હોય. દાખલા તરીકે મકાન વર્તમાનમાં જરૂરિયાત સંતોષે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો સંતોષી શકાય છે. સોનું, ઝવેરાત, જમીન વગેરે સંપત્તિ છે કારણ કે તેનું વિનિમય મૂલ્ય છે. બરાબર. એટલે વિનિમય મૂલ્ય એટલે તમે એને વેચવા જાઓ તો એની કિંમત ઉપજવી જોઈએ, તો એને વિનિમય મૂલ્ય કહેવાય. તમે દેવા જાઓ તો એની કાંઈક કિંમત ઉપજવી જોઈએ. આજે તમે સોનું વેચવા જાઓ તો એની કિંમત ઉપજે, જમીન વેચવા જાઓ તો એની કિંમત ઉપજે, પણ એક વાટકામાં 4-5 પથરા વેચવા જાઓ તો એની કિંમત ન ઉપજે, તો એ સંપત્તિ નથી. બરાબર છે. ત્યાર પછી પાંચમું છે ટકાઉપણાનો ગુણ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. જે વસ્તુઓ, સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે કારણ કે તે વર્ષો સુધી રાખી શકાય છે. બરાબર. એને સાચવી શકાય છે, એટલે એ સંપત્તિ ગણાય. એટલે સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. બરાબર. નાશવંત ન હોવી જોઈએ વસ્તુ. બરાબર. સોનું છે, વર્ષો સુધી રાખી શકો, જમીન છે, મકાન છે. શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ,
કે ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકાવી શકાય તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે કદાચ સંપત્તિ પણ બને. બરાબર. અહીં આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે શ્રમિકનો શ્રમ. બરાબર. કોઈ વ્યક્તિ છે એક દિવસ મજૂરી નહીં કરે તો બીજે દિવસે કાંઈ ડબલ કામ નહીં કરી શકે. બરાબર છે. કોઈ શ્રમિક છે એક દિવસ કામ નહીં કરે તો તે દિવસનો એનો શ્રમ છે નાશ પામશે, કારણ કે શ્રમ છે નાશવંત છે. કોઈ શિક્ષક છે એક દિવસ નહીં ભણાવે તો એના જેટલા પીરિયડ છે એ ગયા એના. બરાબર. હા, પછી એટલા દિવસ એને વધારે ભણાવવું પડશે, પણ એ સમય એ સેકન્ડો એને પાછી મળતી નથી. બરાબર. ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુ, ખેડૂત શાકભાજી, ફળ, ફૂલ ઉગાડે છે. બરાબર. તો એ લાંબા સમય સુધી સાચવી શકાતું નથી. બરાબર. ટૂંકા ગાળા માટે સંપત્તિ કહેવાય, પણ લાંબા ગાળા માટે એ વસ્તુ શક્ય નથી. હા, ભવિષ્યમાં જો નાશવંત વસ્તુને લાંબા સમય સુધી ટકાવી રાખવાની કોઈ નવી સિસ્ટમ, નવી પદ્ધતિ શોધાય તો આજે જે સંપત્તિ નથી એ કદાચ આવતીકાલે સંપત્તિ હોય પણ. બરાબર. અહીંયા આપણે કીધું છે કે દાખલા તરીકે ખેડૂત હવે કેટલાક ખેત ઉત્પાદનોને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબા સમય સુધી ટકાવી શકે છે. બરાબર. અત્યારે ગીરની કેસર કેરી છે કે પછી આઉટ ઓફ સિઝનના શાકભાજી છે એ કોલ્ડ સ્ટોરેજમાં રાખીને ગમે તે ઋતુમાં ખાઈ શકાય છે. બરાબર. તો એ સંપત્તિ ગણી શકાય. લાંબા ગાળા સુધી એની વિનિમય મૂલ્ય ઉપજે છે એટલે એને સંપત્તિ ગણવી હોય તો ગણી શકાય. ત્યાર પછી હવે આપણે વિદ્યાર્થી મિત્રો નવો ટોપિક છે સંપત્તિના પ્રકારો, એની વાત કરવાની છે. વસ્તુની જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય છે. બરાબર. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તો એ વ્યક્તિગત સંપત્તિ છે. કોઈ પણ વસ્તુ પર કોઈ એક વ્યક્તિનો માલિકી હક હોય કે એની કિંમત જેણે ચૂકવેલી હોય, એ વસ્તુ એણે ખરીદી લીધેલી છે તો એ વસ્તુ વાપરવાનો એને હક છે અને એ વ્યક્તિ એનો માલિક છે, એટલે કે એને ખાનગી કે વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે. પછી સામાજિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય, એટલે કે સમગ્ર સમાજ જે સંપત્તિનો ઉપયોગ કરતો હોય તો તે સામાજિક સામૂહિક સંપત્તિ ગણાય છે. તે બધાની સંપત્તિ ગણાય, કોઈ એકલાની ન ગણાય. તમારા ઘરની અંદર રહેલું ટીવી એ વ્યક્તિગત સંપત્તિનું ઉદાહરણ છે. તમારો મોબાઈલ. બરાબર. કે તમારા ઘરમાં આવેલું વોશિંગ મશીન, ટીવી, ફ્રીજ, આ બધા વ્યક્તિગત સંપત્તિના ઉદાહરણ છે. પણ બગીચામાં જે બાકડો મૂકેલો છે કે લાઇબ્રેરીમાં જે પુસ્તકો રાખેલા છે, બરાબર, તો આ બધી વસ્તુઓ છે એ જાહેર એટલે કે સામાજિક સામૂહિક સંપત્તિના ઉદાહરણો છે. બરાબર છે. એટલે વ્યક્તિગત ને સામૂહિક સંપત્તિની આપણે વાત કરી. હવે ત્યાર પછી રાષ્ટ્રીય સંપત્તિ ને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દેશની માલિકીની સંપત્તિ એ રાષ્ટ્રીય માલિકીની છે. દેશમાં આવેલા નદી, પહાડ, રણ, જાહેર રસ્તા, ઐતિહાસિક ઇમારતો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો પણ વિચાર કરી શકાય. જે સંપત્તિની માલિકી કોઈ એક દેશ કે એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે તો એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહી શકાય. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો છે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. દરેક દેશને જે કાંઠા વિસ્તારનો નજીકનો દરિયો છે એ જે તે દેશની સંપત્તિ ગણાય, પણ એ સિવાય તો કે એ આંતરરાષ્ટ્રીય સરહદમાં આવે એટલે આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. બરાબર છે. ત્યાર પછી તો કે આપણે કલ્યાણની વાત કરવાની છે. બરાબર. કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો
વધુ સારી સ્થિતિનું નિર્માણ વગેરે કલ્યાણ કહેવાય છે. કલ્યાણ એટલે સારી સ્થિતિ, બરાબર છે. શું કહેવાય? કલ્યાણ એટલે સારી સ્થિતિ, બરાબર. કોઈ વ્યક્તિ ખરાબમાંથી સારી સ્થિતિમાં આવે, સુધારો થાય પરિસ્થિતિમાં, તો એમ કહેવાય ભાઈ આનું કલ્યાણ થઈ ગયું, બરાબર છે. એટલે કલ્યાણ એટલે સારી સ્થિતિ ગણવામાં આવે છે. એ પછી ભૌતિક કલ્યાણ હોય કે પછી માનસિક કલ્યાણ હોય, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણું લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. નમસ્કાર.